નમસ્કાર, જીગર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। પ્રથમ આઈવીએફ અને યુરોલોજી ક્લિનિક દ્વારા આઈવીએફ બાળકો સાથે નાતાલની ઉજવણી કરાઈ। આ કાર્યક્રમ થકી આઈવીએફના માધ્યમથી ગર્ભધારણ કરાયેલા 250થી વધુ બાળકો એકસાથે ભેગા થયા। અમદાવાદમાં પ્રથમ આઈવીએફ અને યુરોલોજી ક્લિનિક દ્વારા શનિવારે પોતાની ચોથી આઈવીએફ બેબી મીટનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં આઈવીએફના માધ્યમથી ગર્ભધારણ કરનાર બાળકો એકસાથે ભેગા થયા હતા। સેલિબ્રિટી લિટલ મિરેકલની થીમ અંતર્ગત આયોજિત આ ઇવેન્ટમાં એ વાતને હાઇલાઇટ કરવામાં આવી હતી કે આઈવીએફના માધ્યમથી ગર્ભધારણ કરાયેલા બાળકો કુદરતી રીતે ગર્ભધારિત બાળકો જેટલા જ સ્વસ્થ હોય છે। બોડકદેવ ખાતે ઔડા ગાર્ડન પાર્ટી પ્લોટમાં આયોજિત આ મીટમાં અમદાવાદ અને આજુબાજુના સ્થળોના 250થી વધુ બાળકોની સહભાગિતા જોવા મળી છે। તે તમામની પ્રથમ આઈવીએફ અને યુરોલોજી ક્લિનિકમાં સારવાર દરમિયાન કરવામાં આવી હતી। આ ઇવેન્ટમાં બાળકો ચિકિત્સકો સાથે સમયાંતરે આરોગ્ય પરામર્શ અને મનોરંજક પ્રવૃત્તિનો ઉપરાંત ફેશન શો સમાવેશ કરવામાં આવ્યો, જ્યાં બાળકોએ પોતાની સર્જનાત્મક પ્રતિભા દર્શાવી હતી। ડૉક્ટર ધર્મેશ કાપડિયાએ મેડિકલ ગ્રેજ્યુએટ અને એમ્બ્રોલોજિસ્ટનું અનોખું સંયોજન છે, જે આ ક્ષેત્રમાં 21 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે। સમગ્ર ભારતમાં ઘણા આઈવીએફ કેન્દ્રોના વિકાસમાં મદદ કરવામાં તેમનું નેતૃત્વ મહત્વપૂર્ણ રહ્યું છે। તેમણે ઘાના, બુર્કિના ફાસો, આઇવરી કોસ્ટ, યુગાન્ડા, કોંગો વગેરે સહિત આફ્રિકન દેશોમાં 100થી વધુ ડૉક્ટરોને તાલીમ આપી છે। આ કાર્યક્રમમાં પ્રથમ આઈવીએફના સમાજને સંદેશો આપવા પણ પ્રયાસ હતો કે આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનોલોજી આઈવીએફ દ્વારા જન્મેલા બાળકો કુદરતી રીતે કલ્પના કરાયેલા બાળકોથી અલગ હોય છે। પ્રથમ આઈવીએફ અને યુરોલોજી ક્લિનિક સારવાર ઈચ્છતા તમામ યુગલોને માતા-પિતા બનવાની તક સુનિશ્ચિત કરવા માટે સસ્તું, ઉચ્ચ ગુણવત્તાની વંધ્યત્વ સારવાર પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે। નમસ્કાર, હું ડોક્ટર કૌશલ કાપડિયા પ્રથમ આઈવીએફ યુરોલોજી ક્લિનિકમાં છેલ્લા 15 વર્ષથી આઈવીએફ સ્પેશિયાલિસ્ટ તરીકે મારી સેવાઓ આપી રહ્યો છું। અમે આટલા 15 વર્ષોમાં ઘણા બધા દર્દીઓને જે વંધ્યત્વની તકલીફ હોય છે તેમનું નિરાકરણ લાવ્યા છીએ, જે એક અભિશાપ ગણવામાં આવે છે સમાજમાં। દર્દીઓને સમાજમાં ખૂબ જ તકલીફ પડતી હોય છે સામાજિક રીતે, જે વંધ્યત્વના કારણે। એ વંધ્યત્વ માટે આઈવીએફ બહુ સારી વસ્તુ છે અને આઈવીએફ ના કારણે આ બધા જે વંધ્યત્વના દર્દીઓ છે એને અમે બાળક સંતાન પ્રાપ્તિ કરાવી શકીએ છીએ અને એ સંતાન ખૂબ જ હેલ્ધી હોય છે। જે નોર્મલ જે બાળક રહેતા હોય એના જેવા જ હોય છે, હોશિયાર હોય છે, એના જેવા જ હોય છે, તંદુરસ્ત હોય છે, એમને કોઈ તકલીફ નથી હોતી। એ બધું જ તમે પણ જોઈ શકો છો આજે ઓછામાં ઓછા 250 જેવા બાળકો આવ્યા છે। જે ક્રિસમસ સેલિબ્રેશન ના કારણે અમે એમનું ગેટ ટુગેધર આયોજન કર્યું છે અને એ લોકો પણ એન્જોય કરી રહ્યા છે અને અમને પણ મોટિવેશન મળી રહ્યું છે કે અમે પણ આવું સારું કાર્ય કરતા રહીએ અને વધારેમાં વધારે દર્દીઓને અમે અમારો લાભ આપી શકીએ। તેમજ ઘણા બધા દર્દીઓને જે સારવારની એફોર્ડેબિલિટીની ઇસ્યુ હોય છે તો અમે એફોર્ડેબલ સારવાર આપી શકીએ। તેમજ સંપૂર્ણ મેડિકલ ઇથિક્સથી અમે કામ કરીએ છીએ કે જેથી અમે દર્દીઓને સારામાં સારી સારવાર આપી શકીએ। કાપડિયા છે અને ડોક્ટર કૌશલ કાપડિયા છે, જે આપણા આઈવીએફ સ્પેશિયાલિસ્ટ છે અને હું ગૃહ વિશેષજ્ઞ છું અને જે પ્રથમ આઈવીએફ એન્ડ યુરોલોજી ક્લિનિક છે એ આપણે 15 યર્સથી સેવા આપી રહ્યું છે અને અગણિત ટેસ્ટી બેબીના જે લોકોને જરૂરિયાત હોય એવા પેશન્ટ આવીને બાળક પામેલા છે અને તમે જોઈ શકો છો કે અત્યારે દે આર ઓલ એન્જોયિંગ। અને આજે અમે આ ઓકેઝન સ્પેસિફિકલી અમારા બધા જે બાળકો આપણા ત્યાં ડિલિવર થયેલા છે ટ્રીટમેન્ટ બાદ એ લોકોને સાથે રાખીને ક્રિસમસ નિમિત્તે એક ફેશન શોનું આયોજન કરેલું। યુઝ્યુઅલી કિડ્સ માટે આવી કોઈ ઇવેન્ટ થતી હોતી નથી, સો અમે આ એક પ્લાન કર્યો અને આજે તમે જોઈ શકો છો એ લોકો ખૂબ જ એન્જોય કરી રહ્યા છે। અપ્રોક્સિમેટલી 200 કપલ્સ છે, એટલે અરાઉન્ડ 250 જેટલા બાળકો હશે, કારણ કે ઘણા બધા બાળકોને ટ્વિન્સ બાળકો છે, તો ઓલ ટુગેધર અરાઉન્ડ 250 જેવા બાળકો આવેલા છે। પ્રથમ આઈવીએફ એન્ડ યુરોલોજી ક્લિનિકને લગભગ 15 યર્સ થયા। અમદાવાદમાં આપણું મેઇન સેન્ટર છે વસ્ત્રાપુરમાં, અદ્વૈત કોમ્પ્લેક્સમાં, અને જે સેકન્ડ સેન્ટર છે આપણું હિંમતનગરમાં છે।
આ ઉપરાંત પ્રથમ આઈવીએફ ઇન્ટરનેશનલી ઘણા આફ્રિકન કન્ટ્રીઝમાં સેવાઓ આપી રહ્યું છે, જ્યાંથી ઘણા ડોક્ટર્સ આપણા ત્યાં ટ્રેનિંગ લેવા પણ આવે છે અને આપણે ત્યાં આઈવીએફ માટે સેવા પણ આપી રહ્યા છે. ડેટા રાખવો અથવા એ કેવું અઘરું છે, પણ ખૂબ મોટી સંખ્યામાં આજે આપણે જે બાળકો જોઈ રહ્યા છે એ માત્ર અમદાવાદ ને અમદાવાદની આસપાસથી આવેલા છે અને વેધરના લીધે, ઠંડીની સિઝનના લીધે એ લોકો ઓછી સંખ્યામાં છે. બાકી મસ્ટ બી થાઉઝન્ડ, એક્ઝેક્ટ આંકડો કહેવો મુશ્કેલ છે. યસ, કારણ કે 21 વર્ષ થઈ ગયા છે પ્રેક્ટિસને. 2004 થી આપણે પ્રેક્ટિસ શરૂ કરેલી છે અને આપણું ક્લિનિક છે 15 yearsથી એક્ઝિસ્ટન્ટ. હોસ્પિટલનું મેઇન રીઝન છે, આજે તમને ખબર છે ટેસ્ટિલોજીની ટ્રીટમેન્ટ ખર્ચાળ છે, એમાં સફળતાનો દર ઓછો છે, તો સ્ટેટ ઓફ ધ આર્ટ લેબ સાથે એફોર્ડેબલ અમાઉન્ટ સાથે પેશન્ટને આપણે સર્વિસ આપી શકીએ એ ખૂબ મહત્વનું છે. બાકી ખૂબ ચાર્જીસ સાથે આઈવીએફ સેન્ટરો ઘણા રન કરી જ રહ્યા છે, પણ દરેક પેશન્ટને પરવડે એ રીતે અને દરેક પેશન્ટને પૈસા ના હોય છતાં પણ કોઈ પણ એડજસ્ટ કરીને બાળક આપવાનો જે પ્રયત્ન અમારો છે એ અમારો મેઇન ઉદ્દેશ છે.